અમદાવાદના ગોમતીપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। અમદાવાદના ગોમતીપુર પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। બુટલેગરોના ત્રાસથી પરેશાન સ્થાનિકો બેનર્સ લગાવવા મજબૂર બન્યા। ગોમતીપુરમાં બુટલેગરના ત્રાસના સ્થાનિકોએ બેનર લગાવ્યા। શેઠ કોઠાવોરાની ચાલીમાં સ્થાનિકોએ બેનર લગાવ્યા। ગોમતીપુરમાં દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન છે। દારૂડિયાઓના ત્રાસથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગોમતીપુર પોલીસની કામગીરી ઉપર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા। અમદાવાદમાં ગોમતીપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। દારૂ, ડ્રગ્સ, જુગાર અતિશય ત્રાસ વધી ગયો છે। હમણાં અમે થોડીક રેડ પડાઈ તે તો થોડા દાડા બંધ રહ્યું, પણ પાછી જે બી જનતા પબ્લિક જે કરતી હોય એ જ કરવા લાગી। પબ્લિકની અંદર સમાવેશ કરીને બધા મિલી ભગત હોય, 4 રસ્તાથી માંડીને ઝૂલતા મિનારા સુધી જાઓ, આ જ કાર્ય થાય છે। કે એમાં ચાલીમાં તો વધારે ત્રાસ વધી ગયો। કેમ બેનો દીકરીઓ નોકરીથી ઘરે આવે તો કેવી રીતે રાતના બહાર નીકળી શકો? કોઈ શાકભાજી બકલવું કે દૂધ પાણી કંઈ લેવા જઈ શકતી નથી। ચાલીના દરેક નાકા ઉપર આશરે 4 થી 5 ચાલીના મુખ્ય ગેટ છે, ત્યાં આવા બેનરો માર્યા હતા। દારૂ, જુગાર, સટ્ટો તેમજ બિનકાયદેસર પ્રવૃત્તિ કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું અમે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને પણ વિનંતી કરી છે। અને આ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને શેઠ કોઠાવોરાની ચાલીના સ્થાનિકો, મહિલાઓ, નાના ભૂલકાઓ, વડીલો તમામ લોકો એમને વિનંતી કરે છે, મહેરબાની કરીને અમારા નવયુવાનોને બચાવો આ નશાના લતથી, અને જે લોકો આમાં સંડોવાયેલા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો। સ્થાનિકો પોતે કંટાળી ચૂક્યા છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી અને અંતે બેનર્સ લગાવવામાં આવ્યા। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મહિલાઓનો તો ત્યાં સુધીનો આક્ષેપ છે કે પોલીસ તોડપાણી કરી રહી છે અને આ લોકોને જવા દે છે। ક્યારેક કાર્યવાહી કરવામાં આવે તો થોડા દિવસ માટે આ બધી બંધ રહે છે। દારૂ છે, ડ્રગ્સ છે, આ બધી જ વસ્તુઓ બંધ રહે છે, જુગાર, પરંતુ થોડા દિવસમાં ફરી એક વખત આ બધું જ શરૂ થઈ જાય છે। પુરુષોએ પણ એવું કહ્યું કે અમારા યુવાનોને બચાવી લો, મહેરબાની કરીને આ દૂષણમાં જે ઢસડાઈ રહ્યા છે તેને બચાવવાનું પોલીસના હાથમાં છે, પણ પોલીસ કોઈ કામગીરી કરતી નથી। આપણી સાથે ગોમતીપુરના પીઆઈ વીડી રાણા જોડાઈ ચૂક્યા છે। રાણા સાહેબ, સ્થાનિકો જે આરોપ લગાવી રહ્યા છે, તમે શું કહેશો? સિલ્વર ચોકીમાં જે પોસ્ટ ઓફિસ રોડ ને છે ત્યાં એકતા ફાઉન્ડેશન વાળા એક ઋષિ પરમાર કરીને છે આગેવાન, એને એવું બેનર પીએનયુઝ જે ટોયલેટ હોય એની પાસે લગાડેલું। એ બાબતે પોલીસ 2-3 દિવસ પહેલા જ મારી પાસે મૌખિક રજૂઆત કરવા આવેલા 12 તારીખે, અને 13 તારીખે પોલીસે ત્યાં રેડ કરેલી છે। એમણે જે નામ આપેલા દરેક 3 જણા નામ આપેલા, એ 3 નામ ઉપર પોલીસે રેડ કરેલી છે, અને એમાં એકનો કેસ મળ્યો હતો કોકિલાબેનનો 8 લીટરનો, અને બાકીના બંને ઉપર નીલ રેડ કરેલી છે। અને એ જે રોડ છે એ એમને જે જગ્યા જે છે એ ઓલવેઝ પોલીસ ત્યાં રેગ્યુલર આપણે અવારનવાર રેડ કરીએ છીએ, અને જે કાયદેસર કાર્યવાહી છે કરીએ છીએ આપણે। ઘણા બધા કેસ ત્યાં થયેલા પણ છે। અવારનવાર જો રેડ થતી હોય, કાર્યવાહી કરવામાં આવતી હોય, તો પછી સ્થાનિકો ખોટું બોલે છે? કારણ કે સ્થાનિકો એક મહિલાનું તો હમણાં અમે સાંભળ્યું એવું કહેવું છે કે પોલીસ પણ આમાં મિલીજુલી સરકાર ચલાવી રહી છે। બિલકુલ નહીં, પોલીસ કોઈ એમાં મિલીજુલી છે નહીં। અવારનવાર રેડ કરીને આપણે કાયદેસર પગલા લીધેલા છે અને ઘણા બધા કેસો પણ કરેલા છે ત્યાં। આશા રાખવામાં આવે કે આ પ્રકારની કાર્યવાહી સામે કડક પગલાં પોલીસ ભરશે। રાણા સાહેબ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ગોમતીપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા અને મહિલાઓનું ત્યાં સુધીનું કહેવું છે કે પોલીસ પણ બુટલેગરો સાથે મળેલી છે અને હપ્તાખોરી ચાલે છે એવું સ્થાનિકોનું કહેવું છે। હાલમાં આપણી સાથે બળદેવભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, ઝોન 5ના ડીસીપી। બળદેવજી, જે આરોપ પોલીસ ઉપર સ્થાનિકો લગાવી રહ્યા છે, દારૂની વાત છે કે ડ્રગ્સની વાત છે, જુગારની વાત છે, આપનું શું કહેવું છે? બેન, આમાં એકતા ફાઉન્ડેશનના જે આગેવાન છે ઋષિ પરમાર, એમને 12/11ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા ગોમતીપુરને રૂબરૂ મળ્યા હતા, અને એમની જે આ રજૂઆત છે પોસ્ટ ઓફિસ રોડ ઉપરની એ કરેલી, અને એમને અમુક બુટલેગરોના નામ પણ આપેલા નામજોગ। એના અનુસંધાને અમારો ડિસ્ટાફ અને ત્યાં લોકલ પોલીસે 13/11ના રોજ આ બધી જ જગ્યાઓ પર રેડ પણ કરેલી છે, અને એ પૈકીમાં રેડમાં એક રેડ જે છે એ સક્સેસ ગયેલી કોકિલાબેન રમેશભાઈ પરમાર નામના બુટલેગર ઉપર, અને ત્યાંથી દેશી દારૂ મળી આવતા અમે કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે। બરાબર, એટલે ફક્ત ને ફક્ત દારૂની રજૂઆત છે, આમાં કોઈ ડ્રગ્સ કે બીજા કોઈની રજૂઆત નથી, અને દારૂ બાબતે અમે કાર્યવાહી કરેલી છે।
બરાબર. મહિલાઓનું અને એ ત્યાં સુધીનું કહેવું છે કે દારૂ એ વેચાય છે, ડ્રગ્સ એ વેચાય છે, જુગારે રમાય છે, અને જ્યારે મહિલાઓ કે યુવતીઓ ત્યાંથી પસાર થાય ને તો પસાર થતા પણ ડર લાગે છે. સુરક્ષાની જવાબદારી આખરે ડ્રગ્સ વિશેની કોઈ એવી માહિતી અમને ચોક્કસ પોલીસની આવે આપી છે. નથી. દારૂ વિશે અમને ચોક્કસ નામજોગ માહિતી આપી હતી અને નામજોગ તમામ જગ્યા ઉપર અમારી એ જગ્યાએ 14 તારીખ 13/11 ના રોજ રેડ પણ થયેલી છે. એમનું કહેવું છે કે જ્યારે તપાસ કમ્પ્લેન કરવામાં આવે ત્યારે પોલીસ આવે છે, 2-4 દિવસ માટે બધું બંધ થઈ જાય છે અને ફરીથી પાછું શરૂ થાય છે. તમારું શું બેન, કહેવું છે? સતત એ જગ્યાઓ ઉપર પોલીસ હોય જ છે, પોલીસના પેટ્રોલિંગ થતું હોય છે, પોલીસની રેડો બી થતી હોય છે, એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ, બલદેવજી.